ચેતક ચૂકે તો રાણો મૂકે, પણ ચૂકે એ ચેતક નહીં, અને મૂકે એ રાણો નહીં. ભારતના ઇતિહાસમાં અનેક રાજાઓ આવ્યા. કેટલાક મહેલોમાં રહ્યા, કેટલાક યુદ્ધ જીત્યા, કેટલાક પરાજય પામ્યા. પરંતુ એક એવો રાજા પણ હતો જેણે મહેલ ગુમાવ્યો, રાજ્ય ગુમાવ્યું, પરિવારને દુઃખમાં મૂક્યો, પણ ક્યારેય પોતાનું સ્વાભિમાન ગુમાવ્યું નહીં. આ રાજાનું નામ હતું મહારાણા પ્રતાપ. મહારાણા પ્રતાપ કોઈ સામાન્ય શાસક નહોતા. તેઓ એક વિચાર હતા, એક સંકલ્પ હતા. એવો સંકલ્પ કે માથું કપાઈ જાય પણ ગુલામી સ્વીકારવી નહીં. મેવાડ આ નામ માત્ર એક પ્રદેશનું નથી, આ એક ભાવના છે. રાજસ્થાનની પહાડીઓ વચ્ચે વસેલું મેવાડ સદીઓથી સ્વતંત્રતા માટે ઓળખાતું આવ્યું છે. અહીંની માટીમાં ગુલામી ક્યારેય સમાઈ નથી. સિસોદિયા વંશ. આ વંશે હંમેશા એક જ સિદ્ધાંત પાળ્યો, રાજ્ય જાય તો ચાલે પરંતુ માન નહીં. રાણા હમીર, રાણા કુંભા, રાણા સાંગા આ બધા મહાન યોદ્ધાઓએ મેવાડને લોહીથી સિંચ્યું. અને આ જ પરંપરામાં જન્મ લેવાનો હતો એક એવો સિંહ જે આખી મુઘલ સત્તાને પડકારશે. 9 મે 1540. સ્થળ કુંભલગઢ દુર્ગ. આ દુર્ગ જેની દિવાલો વિશ્વની સૌથી લાંબી દિવાલોમાંથી એક છે, આજે એક બાળકના રોદનથી ગૂંજતો હતો. મહારાણા ઉદયસિંહ દ્વિતીયના ઘરે પુત્ર જન્મ્યો. નામ રાખવામાં આવ્યું પ્રતાપ. માતા રાણી જયવંતાબાઈ. તેઓ માત્ર રાણી નહોતા, તેઓ સંસ્કારની મૂર્તિ હતા. બાળપણથી જ પ્રતાપ અન્ય રાજકુમારો કરતાં અલગ હતો. તે રમકડા નહીં, તલવાર, ભાલા અને ઘોડાઓ સાથે રમતો. જ્યારે બીજા બાળકો રમતમાં વ્યસ્ત રહેતા, ત્યારે પ્રતાપ યોદ્ધાઓને તાલીમ લેતા જોતો. તેણે બાળપણમાં જ શીખી લીધું હતું યુદ્ધ શું હોય છે અને બલિદાન શું હોય છે. માતાએ તેને એક દિવસ કહ્યું, બેટા, તું રાજા બનશે કે નહીં એ મહત્વનું નથી, પરંતુ તું મેવાડનો પુત્ર છે, આ ક્યારેય ભૂલતો નહીં. આ શબ્દો પ્રતાપના જીવનનો આધાર બની ગયા. યુવાનીમાં પ્રવેશતા જ પ્રતાપનું શરીર પર્વત જેવું મજબૂત બન્યું. કહેવાય છે કે તેમનું ભાલું અંદાજે 80 કિલોગ્રામનું વજનનું હતું. તલવાર હાથમાં લેતા જ શત્રુના હૃદયમાં કંપન ફેલાઈ જતું. તેમનો ઘોડો ચેતક મેવાડની શાન હતો. નીળા રંગનો અશ્વ પ્રતાપનો મિત્ર હતો, સાથી હતો અને અંતે બલિદાન આપનાર વીર હતો. 1572માં મેવાડના રાજા ઉદયસિંહનું અવસાન થયું. સિંહાસન ખાલી થયું અને ત્યાંથી શરૂ થયો એક મોટો રાજકીય સંઘર્ષ. મુઘલ સમ્રાટ અકબર ઈચ્છતો હતો કે મેવાડ પણ તેના સામ્રાજ્યમાં સામેલ થઈ જાય. તે માટે તેણે જગમાલને સમર્થન આપ્યું. પરંતુ મેવાડના સરદારો અને જનતાએ સ્પષ્ટ કહ્યું કે અમે એવો રાજા સ્વીકારીએ જે અકબરની દયા પર બેઠો હોય? ક્યારેય નહીં. મેવાડે પસંદ કર્યું મહારાણા પ્રતાપને. રાજતિલક થયો, પરંતુ આ રાજતિલક સાથે એક મોટું યુદ્ધ પણ લખાઈ ગયું. અકબર ખૂબ બુદ્ધિશાળી અને રાજકીય હતો. એને ખબર હતી કે પ્રતાપને જીતવું સહેલું નથી, એટલે યુદ્ધ પહેલા સંધિનો પ્રયાસ થયો. એક પછી એક દૂત મોકલાયા. માનસિંહ, ભગવાનદાસ, ટોડરમલ. સોના, પદ, સન્માન બધું ઓફર થયું, પરંતુ દરેક વખત પ્રતાપનો જવાબ એક જ હતો, મેવાડ સ્વતંત્ર છે અને સ્વતંત્ર રહેશે. આ માત્ર 2 રાજાઓની લડાઈ નહોતી, આ હતી સામ્રાજ્ય સામે સ્વાભિમાનની લડાઈ. 18 જૂન 1576. સ્થળ હલ્દી ઘાટી. આ ઘાટી આજે પણ વીરોના લોહીની સાક્ષી આપે છે. એક બાજુ હજારો મુઘલ સૈનિકો, ભારી હથિયારો, વિશાળ સેના. બીજી બાજુ મેવાડની નાની સેના, પરંતુ દરેક યોદ્ધાનું હૃદય સિંહ જેવું. મહારાણા પ્રતાપ ચેતક પર સવાર હતા. તેમણે પોતાના ઘોડાના મોઢા ઉપર હાથીનું મુકતું પહેરાવ્યું હતું, જેથી કરીને દુશ્મનના ઘોડા હાથી સમજીને ભાગે. તેમણે કિસી પણ પ્રકારનો ડર ન દર્શાવ્યો. યુદ્ધ શરૂ થયું. તલવારો ટકરાઈ, ભાલાઓ ઉછળ્યા, લોહી વહેવા લાગ્યું. પ્રતાપ સીધા માનસિંહ તરફ ધસી ગયા અને માનસિંહ અને તેના ઘોડા બંનેને એક સાથે ઊભા કાપીને 2 ભાગ કરી દીધા. આ હુમલો એટલો પ્રચંડ હતો કે એક ક્ષણ માટે મુઘલ સેના ગભરાઈ ગઈ. પરંતુ સંખ્યા સામે શૌર્ય ટકી શકતું નથી. ચેતક ગંભીર રીતે ઘાયલ થયો. એક પગ તૂટી ગયો, પરંતુ છતાં તે પ્રતાપને લઈને યુદ્ધભૂમિથી દૂર દોડ્યો. એક નાળા પર ચેતકે છેલ્લી છલાંગ મારી. પ્રતાપ બચી ગયા અને ત્યાં જ ચેતક ધરાશાયી થયો.
મેવાડનો આ વીર અશ્વ શહીદ થયો. હલ્દી ઘાટીનું યુદ્ધ તકનીકી રીતે મેવાડ હાર્યો, પરંતુ અકબર મેવાડ જીતી શક્યો નહીં. યુદ્ધ પછીનું જીવન પ્રતાપ માટે સૌથી કઠિન હતું. મહેલ ગયા, સુવિધા ગઈ, રાજસી જીવન ખત્મ થયું. પહાડો, જંગલો, ગુફાઓ આ જ હવે ઘર હતા. પરિવાર ભૂખ્યો રહેતો. એક દિવસ બાળકો ઘાસની રોટલી ખાઈ રહ્યા હતા. કહેવાય છે કે જ્યારે પ્રતાપે આ જોયું ત્યારે તેઓ અંદરથી તૂટી ગયા, પરંતુ તૂટ્યા પછી પણ ઝૂક્યા નહીં. તેમણે કહ્યું, આ દુઃખ મારા માટે નથી, મેવાડ માટે છે. આ અંધકારમય સમયમાં એક પ્રકાશ બનીને આવ્યા ભામાશાહ. ભામાશાહ પ્રતાપના વિશ્વાસુ સાથી હતા. તેમણે પોતાનું આખું ધન, સોનું, ચાંદી, સંપત્તિ બધું જ પ્રતાપને અર્પણ કર્યું. આ ધનથી ફરી એકવાર સેના ઊભી થઈ. મેવાડે ફરી લડવાનું શરૂ કર્યું. એક પછી એક કિલ્લા પાછા મેળવાયા. ગોગુંડા, કુંભલગઢ, ઉદયપુર આસપાસના વિસ્તારો ફરી મેવાડના થયા. અકબર આખી જિંદગી મેવાડને સંપૂર્ણ રીતે જીતી શક્યો નહીં. 19 જાન્યુઆરી 1597. સ્થળ ચાવંડ. એક શિકાર દરમિયાન પ્રતાપ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. અંત નજીક હતો. કહેવાય છે કે મરણ પહેલાં તેમણે કહ્યું, મેં જીવનમાં સુખ ઓછું જોયું, પરંતુ મેવાડને સ્વતંત્ર રાખ્યું. આ જ મારી જીત છે. અને મહારાણા પ્રતાપ ઇતિહાસમાં અમર થઈ ગયા. આજે પણ જ્યારે કોઈ અન્યાય સામે ઊભો રહે છે, જ્યારે કોઈ ગુલામી સ્વીકારતો નથી, ત્યારે મહારાણા પ્રતાપ જીવંત થઈ જાય છે. તેઓ માત્ર રાજા નહોતા, તેઓ એક વિચાર હતા. મહારાણા પ્રતાપ, સ્વાભિમાન જે ક્યારેય ઝૂક્યું નહીં. મિત્રો, મહારાણા પ્રતાપ વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને ચેનલ પર નવા હો તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય મેવાડ, જય જય મહારાણા પ્રતાપ.